નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી ભાવસાર લોકાગચ્છ જૈન સંઘ દ્વારા આજથી પંચહાનિકા મહોત્સવનો પ્રારંભ કરાયો છે। સાધ્વીજી ધર્મરક્ષિતા તથા સાધ્વીજી સુશેના શ્રીજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી। શહેરના 4 દરવાજા વિસ્તારમાં છિપ્પાડ ખાતે વાસુપૂજ્ય સ્વામી જિનાલયના પ્રાંગણમાં અને કલ્યાણચંદ્ર ગુરુદેવની શીતળ છાયામાં પાર્શ્વ પદ્માવતી મહાપૂજનથી પંચહાનિકા મહોત્સવનો ભારે ઉલ્લાસભેર પ્રારંભ થયો। આ અંગે માહિતી આપતા ભાવસાર લોકાગચ્છ જૈન સંઘના વરિષ્ઠ ટ્રસ્ટી એડવોકેટ રોહિત ભાવસારે જણાવ્યું કે આજે સંઘમાં સાધ્વીજી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ તથા વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી સુશેના શ્રીજી મહારાજ આદિ થાણાની નિશ્રામાં 5 સ્ટાર મહોત્સવનો પ્રારંભ મોટી છિપ્પાડ ખાતે સુપ્રસિદ્ધ જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે વિધિવિધાન સાથે મંત્રોચ્ચાર કરી કર્યો। દરમિયાનમાં યુનિવર્સિટી પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યો તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે ઉપસ્થિત માનવ મેદનીને સંબોધતા જણાવ્યું કે ભગવાન મહાવીરે સદેહે જૈન સંઘની સ્થાપના કરી છે અને સંસારના તમામ દુઃખોના નિવારણ માટે વિશિષ્ટ મહાપૂજનો ગીતાર્થ ગુરુ ભગવંતોએ બનાવ્યા છે, જેમાં આસ્થા અને શ્રદ્ધાથી આ પૂજનો વિધિ વિધાનથી કરવામાં આવે તો તમામ દુઃખોનું નિવારણ થાય છે। આજના કાર્યક્રમમાં આજના મહાપૂજનના લાભાર્થી બંસીલાલ ભાવસાર તથા જૈન અગ્રણી દીપક શાહનું બહુમાન કરવામાં આવ્યું। દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ ભાવસારે આગળના કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે 12 ડિસેમ્બરથી સિદ્ધ ચક્ર મહાપૂજા, 13 ડિસેમ્બરે ગૌતમ સ્વામી મહાપૂજન, 14 તારીખે 108 પાર્શ્વનાથ મહાપૂજન, 15 ડિસેમ્બરે શ્રી ભક્તમાળ સ્ત્રોત મહાપૂજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવિકો ભક્તોને ઉલ્લાસભેર ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। દરમિયાનમાં આ પંચહાનિકા મહોત્સવનું શું મહત્વ છે તે સમજાવતા ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ તથા સુશેના શ્રીજી મહારાજે જણાવ્યું કે જૈનોમાં પોષ દશમના દિવસે ભગવાન પાર્શ્વનાથના જન્મ અને દીક્ષા કલ્યાણ આવતા હોવાથી જૈનો અઠ્ઠમ તપ કરે છે, જેથી કર્મની નિર્જરા થઈ શકે। આ બધા કાર્યક્રમ બાદ કલ્યાણ મંદિર નાની છિપ્પાડ ખાતે સંઘ સ્વામી વાત્સલ્ય યોજવામાં આવ્યું, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। સ્પાર્ક ટીવી તરફથી અમારા દીપકભાઈ અગ્રણી આવી રહ્યા છે। બધાને પ્રણામ। સાધ્વીજી ભગવંતોને મથેણ વંદાવે। આપણે સૌ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના આ શાસનની અંદર દેવગુરુ અને ધર્મ જ્યાં સુધી જળવાશે ત્યાં સુધી સારાવાના। આપણને ખબર છે પરમાત્માએ સદેહે આ શાસનની સ્થાપના કરી છે। મહાવીર સ્વામી ભગવાન જ્યારે પોતે જોયું જ્ઞાનથી કે હવે મારું આયુષ્ય સમાપ્ત થવાનું છે, તો આ જૈન શાસન ચલાવશે કોણ? તો જૈન શાસનને ચલાવવા માટે એમને જ્ઞાનથી જોયું। સૌથી પહેલા તો ગૌતમ ગણધર હતા, પણ એમને શાસનની દોરા નહીં આપી, સુધર્મા સ્વામીને આપી। આપણી જે પાઠ પરંપરા છે તે સુધર્મા સ્વામીની છે। એટલે પરમાત્માએ સદેહે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી એટલા માટે કે હવે મારી હયાતી વગર જ્યારે તીર્થંકર પરમાત્મા જ્યારે ન હોય ત્યારે સાધુ સાધ્વી ભગવંતો એ આપણા તીર્થંકર છે, એમની આજ્ઞામાં આપણે રહેવાનું છે। એ કે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે। એ કે પ્રમાણે આપણે કામ ના કરીએ તો આપણને અતિચાર લાગે। પ્રતિક્રમણમાં આપણે બોલીએ છીએ ને, ગુરુ વચન તહત્તી કરી પડી વજ્યું નહીં, આવું આપણે બોલતા હોઈએ છીએ। તો પરમાત્માએ સુંદર મજાની વ્યવસ્થા આપણને કરી આપી છે કે આ જૈન શાસનને ચલાવવા માટે સરસ મજાના સાધુ સાધ્વી ભગવંતોનું એક સરસ ઉદાર પરંપરા બતાવી છે। ભાવસાર લોકાગચ્છ જૈન સમાજ અમારા રોહિતભાઈ એ કે દીપકભાઈ ખાસ આવજો, હું અત્યારે બહારગામ જઉં છું, એટલે મેં કીધું આજે શરૂઆત થાય છે તો હું જવા, કેમ કે હું 5 દિવસ પછી આવવાનો। પાવાગઢ તીર્થની અંદર હું ટ્રસ્ટી છું અને ત્યાં પણ બધા મુંબઈથી, પુણાથી, ઠાણાથી, ઘણી બધી જગ્યાએથી અને બોડેલીની બાકી બધી જગ્યાએથી પોષ દસમના અઠ્ઠમ કરવા માટે બધા ભાવિકો પધારે છે। હું ત્યાં ટ્રસ્ટી છું, મંત્રી છું, એટલે બધી વ્યવસ્થા મારા ભાગે છે। એટલે हमारा प्रमुख था कि दीपक भाई 5 दिन तुमको इधर ही रहने का है, किधर भी घूमना मत। मैं बोला भाई मारे बीजा पण कामो छे અને રોહિતભાઈનો ખાસ આગ્રહ હતો કે દીપકભાઈ તમે 5 દિવસમાં ગમે ત્યારે એક દિવસ પણ આવી જજો। એટલે મેં કીધું આજે સરસ ઉદ્ઘાટન સરસ મજાનું પહેલેથી જ શરૂઆત અને પાર્શ્વ પદ્માવતી પૂજન, આ પૂજનનો જેમ હમણાં રાજા મહારાજ હું આવ્યો ત્યારે સાહેબ રાજા નહીં, ધર્મરક્ષિતા અમારા માટે તો રાજા જ છે। અમારા સુસેના શ્રીજી મહારાજ સાહેબ મારા ઉપર તો બહુ ઉપકાર છે સાહેબ।
અમારા ત્યાં લગભગ ડેરાપોળ જૈન સંઘમાં બધા સાધ્વીજ ભગવંતોએ ચાતુર્માસ કર્યા. અહીંયા બેઠેલા છે બધાએ ડેરાપોળ જૈન સંઘમાં ચાતુર્માસ કરેલા બધાએ. તો પાર્શ્વ પદ્માવતી પૂજન, સરસ મજાના પૂજનો પણ રાખ્યા છે. પરમાત્માએ આ જગતમાં આધિ વ્યાધિ ઉપાધિ ઘણી છે. હમણાં ધર્મરક્ષિતા મહારાજ સાહેબ જે બોલતા હતા કે નથી આ જલારામનો દોરો, નથી આ સાંઈ બાબાનો દોરો. આપણે આપણા જે અધિષ્ઠાયિક દેવો છે ને ભાઈ, એમની તાકાત આ બધા કરતા અનેક ગણી વધારે છે. ખાલી વિશ્વાસ નથી કરતા આપણે, એનામાં આપણે આસ્થા નથી કરતા. બાકી જો પૂરી પૂર્ણ શ્રદ્ધા અને આસ્થાથી કરીએ તો આપણે બહાર બીજે ક્યાંય જવાની જરૂર નથી. અને આ બધા સાત્વિક દેવો, હા, દેવોમાં ઘણા બધા પ્રકાર. આપણે 7 લાખ બોલીએ ત્યારે નમન કરીએ ત્યારે ખબર પડે છે સંખ્યા. તો આ પ્રકારના જે આપણા અધિષ્ઠાયિક દેવો છે અને એમના માટેના વિધિ વિધાન સહિતના પૂજનો સરસ મજાના તીર્થંકર ભગવંતની ગેરહાજરીમાં આચાર્ય ભગવંતોએ પંડિતો પાસે સરસ મજાના પૂજનો બનાવડાયા છે. એક એક શ્લોક બહુ ગણતરીના, કયા પૂજનમાં કયો શ્લોક લેવાનો એની પાછળ પણ જો આપણે ગુરુદેવ પાસે બેસીએ અને સમજીએ તો બહુ મોટું રહસ્ય જાણવા મળે. એક એક શબ્દ, એક એક મંત્રાક્ષર જે છે એમાં એટલી બધી તાકાત રહેલી છે. એટલે આપણે આપણા સંઘના ઉત્થાન અર્થે, આપણા લોકાગચ્છના જે જૈન આપણા શ્રેષ્ઠીઓ છે, આપણો સમાજ છે, એના ઉત્કર્ષ માટે થઈને આ સરસ મજાનો 5 દિવસનો આખો મહોત્સવ છે. એમાં જે લોકોએ ભાગ લીધો છે, હમણાં જ સાહેબે કીધું એમ, કોઈ પણ કાર્યક્રમ કરવો હોય એટલે પૈસા જોઈએ. અને ઉદાર હાથે બધાનું લિસ્ટ હું વાંચતો તો, કંકોત્રી મોકલી હતી આખી, ઘણી મોટી કંકોત્રી છે. એટલે બધાના નામ જોતો તો કોણ કોણ છે, શું શું છે. અને છેલ્લે શુભેચ્છક ને સહ શુભેચ્છક ને આમ બધું લિસ્ટ ઘણું. એમાં હજુય સંખ્યા ચાલુ છે ને ભાઈ. આવા જયારે અનુષ્ઠાન થતા હોય ને, આપણે ક્યાંક બહારગામ જઈએ, ક્યાંક ફરવા જઈએ, ત્યારે અનેક રૂપિયા વાપરી નાખીએ છીએ. આ વાપરેલા હશે ને તો અનેક ગણું થઈને આ કરન્સી બીજા ભાવમાં કામ લાગશે. આવા પ્રસંગની અંદર વાપરેલો પૈસો એ ભવાંતરની અંદર આપણને ઉપયોગમાં આવવાનો છે. બાકી આપણે મોલમાં જઈને, રેસ્ટોરન્ટમાં જઈને જે ખર્ચો કરી નાખ્યો એ પાપ કરાવે છે. અને એટલે આવા જ્યારે પણ કાર્ય થતા હોય ત્યારે અહીંયા બેઠેલો પ્રત્યેક વ્યક્તિ કે ભાઈ મારા ફેમિલીમાંથી, મારા તરફથી શું, એટલે કંઈક તો આપણે આપવું જ જોઈએ. અને આવી ભાવના રાખીએ, આનો અનેક ગણું ફળ મળે છે. અનેક ગણું આપણે ફળ ગણીએ ને તો આપણને એટલું બધું લાગે કે ઓહો, ચાલો કેવી રીતે ગણતરી કરવી. એટલું બધું આપણને ફળ મળતું હોય છે. અને એટલા માટે થઈને આવા જ્યારે કાર્યક્રમો, સમાજના કાર્યક્રમો, આપણા ધાર્મિક કાર્યક્રમો, જૈનના કાર્યક્રમો થતા હોય ત્યારે આપણે ખાલી પૈસાનું દાન એટલું જરૂરી નથી. આપણે સ્વયં આવીએ, હાજર રહીએ કાર્યક્રમમાં, એ પણ એટલું જ આપણને ફળ આપનારું છે. સદેહે આપણે આવીને હાજર રહીએ ને, અહીંયા આપણે આવીને આ પૂજનમાં આપણે બેઠા તો બાકી દુનિયાભરની પંચાયત બધી જતી રહી. જેમ આપણે સામાયિક કરીએ અને બધા બાકીના પાપમાંથી મુક્ત થઈ જઈએ, એમાં ધાર્મિક કાર્યક્રમમાં આપણે બેસીએ અને પરમાત્માની સામે બેઠા હોઈએ, ગુરુદેવની સાક્ષીએ બેઠા હોઈએ, સરસ મજાના ભાવ થાય અને એના કારણે આપણો જીવ છે, આપણો આત્મા છે, ઉત્તર પ્રગતિ કરે. જેના વિરુદ્ધ કઈ પણ બોલાય હોય તો વિચાર કરજો. દીપકભાઈ એ અમારા ડેરાપોળ જૈન સંઘની અંદર અગ્રેસર છે. ગયા વર્ષે કદાચ એમને નથી ખબર કે અમે હતા ત્યાં, અને આજે એ આવ્યા છે ને એનું મુખ્ય કારણ કહું કે આપણા ગૌતમ ગંધર સ્વામીના જે જાપનો કળશ આજે એમના ડેરાપોળમાં પધાર્યો છે. અને 5 પોળ ભેગી થઈ અને ત્યાં કશ્યપભાઈના ઘરે આરાધના કરવાના છે. અને એ જ ગૌતમ સ્વામીએ આજે દીપકભાઈને અહીંયા મોકલ્યા. નમસ્કાર દર્શક મિત્રો, આજે ભાવસાર લોકાગચ્છ જૈન સંઘ એમના આંગણે સરસ મજાનો પંચાનિકા મહોત્સવ છે. ભાવસાર લોકાગચ્છ જૈન સંઘ એના અગ્રણી અમારા એડવોકેટ રોહિતભાઈ ભાવસાર, એમના બધા ટ્રસ્ટી મંડળના લોકો, કાર્યકર્તાઓ છે. સરસ મજાનો 5 દિવસનો કાર્યક્રમ છે. રોહિતભાઈ, અમારા દર્શક મિત્રોને જણાવો, આ 5 દિવસનો પ્રોગ્રામ આજથી શરૂ થાય છે.
કયા કયા પ્રોગ્રામો આવતા 4 દિવસ, આજે 5મો અને બાકીના 4 દિવસ કયા પ્રોગ્રામ થવાના છે દર્શક મિત્રોને જણાવો. આજે 5મો પદ્માવતી મહાપૂજન, આવતીકાલે શીતચક્ર મહાપૂજન, ત્યાર પછી શ્રી ગૌતમ સ્વામી મહાપૂજન, ત્યારબાદ 108 500 પદ્માવતી પૂજન, 108 પાર્શ્વનાથ પૂજન તથા ભક્તાભર પૂજન. આમ 5 દિવસનો આ પ્રોગ્રામ અમે સામૂહિક રીતે દરેક 5 લાભાર્થીઓએ પોતાના તરફથી આ લાભ લીધેલ છે. તદુપરાંત 5 દિવસ શ્રી સંત સાહેબ વાત્સલ્યનો પણ અમે આયોજન કરેલું છે. અને અમારો એક મુખ્ય હેતુ એક જ છે કે સંઘની તમામ જે ભાવના છે એકમતીથી સમજી અને આવતા દૂષણોથી દૂર રહે સંઘ, અને એકજૂથ થઈ અને ધર્મ ભાવના કરે, એકજૂથ થઈ એક કુટુંબની ભાવના કરે એવા આશયથી આ સુકૃત કરેલ છે. અને સુકૃતને અમે સંપૂર્ણ રીતે આવકારીએ છીએ. આ કાર્યક્રમમાં કયા કયા સાધ્વીજી ભગવાન, સાધુ ભગવાન આ કાર્યક્રમની અંદર માર્ગદર્શન, પ્રેરણા અને સાનિધ્ય શ્રી ધર્મરક્ષિતા મહારાજ, રાજધર્મસિંહ મહારાજ, સુરતીસિંહ મહારાજ તથા સુમતિસિંહજી મહારાજના શિષ્ય સુસેના મહારાજ, સુવીરતી મહારાજ અને સુધીરતી મહારાજ એ ઉપસ્થિત રહેલ છે. અને તેઓ અમારી વિનંતી સ્વીકારી આજે સાનિધ્ય 5 દિવસ આપેલ છે. અને અમારું અને તેઓના જે શિષ્યો છે, તેઓનો જે સમુદાય છે, તેઓને જે દર્શન વંદન કરતા આવો સમુદાય છે, તેઓને પણ અમે આમંત્રણ આપેલું છે. અને ચિપ્પાડની અંદર જેટલા બી જૈનેતર રહે છે એ જૈનેતરને પણ અમે 14 તારીખે ભગવાનના જન્મ કલાક દિવસે ખજૂર પાકથી મોં મીઠું કરવાના છે. તદુપરાંત સકળ સંઘના એક સભ્યને ત્યાં મોં મીઠું કરવા 500 ગ્રામની ખજૂર પાકનું છાપ પણ અમે વેચી રહ્યા છીએ. આપનું નામ? હું રોહિતભાઈ કેસરીચંદ ભાવસર ટ્રસ્ટી છું. 81 આ સંઘની અંદર ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. અને મારી સેવા અવિરત ચાલુ જ રહે છે. અને સાથે સાથે મારી ટ્રસ્ટી મંડળની ટીમ પણ મારી સાથે એકમતીથી કામ કરે છે. અને સંઘને પણ એક તાતરે બાંધવાની અમે સંપૂર્ણ રીતે આવા કાર્યક્રમથી કોશિશ કરી રહ્યા છીએ. બોલો જીને સાથ સલામ. જય